રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે, ત્યારે હવે મુંબઈ અને સુરતના બેંકની બધી શાખાના ખાતેદારો ઉમટી પડ્યા છે. ત્યારે વેપારીઓ, નોકરિયાતો અને સામાન્ય ખાતાદારો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. ત્યારે આરબીઆઈના પ્રતિબંધને લઈ હવે ગ્રાહક આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં. આ ભીડનું દ્રશ્ય મુંબઈના અંધેરી વિસ્તારનું છે કે જ્યાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની જાહેરાત બાદ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના ખાતાધારકો એકઠા થયા છે. આ દ્રશ્યો ફક્ત મુંબઈ જ નહીં પરંતુ અન્ય બેંકની પણ અલગ અલગ રાજ્યોમાં જે શાખાઓ છે ત્યાં પણ આવી જ ભીડ જોવા મળી છે. તમને જણાવી દઈએ કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જેને કારણે સુરતના વેપારી, નોકરિયાત અને સામાન્ય ખાતાદારો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ રહી છે. આ પ્રતિબંધ 13 ફેબ્રુઆરી 2025થી અમલમાં આવ્યો છે અને 6 મહિના સુધી લાગુ રહેશે. ત્યારે આરબીઆઈના નિર્ણય અનુસાર બેંક હવે કોઈ નવી લોન આપી શકશે નહીં અને નવી થાપણ પણ સ્વીકારી નહીં શકે, તેમજ ગ્રાહકોને તેમના જમા પૈસા ઉપાડી શકશે નહીં. ત્યારે આજે બેંકની બહાર લોકોની લાઈનો લાગી હતી. ત્યારે આરબીઆઈના અચાનક નિર્ણયથી બેંકના ખાતેધારકો માટે મુશ્કેલી ઊભી થઈ ગઈ છે. ન્યૂ ઇન્ડિયા બેંક ઉપર જે રીતે આરબીઆઈ દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, ત્યારે સુરતમાં જે પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે કે આ રીતે રિંગ રોડ ખાતે આવેલી આ બ્રાન્ચ છે અને ત્યાં આ પ્રમાણે જોઈ શકાય છે કે લોકોને ખાસ કરીને જે પ્રમાણે પૈસા રોકેલા હતા એટલે તેઓના પૈસા ઉપાડવા માટેની મુશ્કેલી પડી રહી છે. ત્યારે આ પ્રમાણે અત્યારે હાલ બેંક પર આરબીઆઈના પ્રતિબંધો અને થાપણદારોના હિતમાં તમારી થાપણ 50,000 સુધીની જીઆઈડીસી ઓફ ઇન્ડિયા સાથે લેવામાં આવે છે અને સલામત છે. ત્યારે 90 દિવસમાં ચૂકવવામાં આવશે તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે. ત્યારે આ રીતની સ્થિતિ છે. પરંતુ જો મહત્ત્વની વાત કરવામાં આવે તો સુરતમાં ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે જાણીતું છે અને રિંગ રોડ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટનો હબ છે. ત્યારે અહીં આ પ્રમાણે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકની એક બ્રાન્ચ આવેલી છે અને જેમાં હજારો વેપારીઓ અને ઉદ્યોગિક સાહસકારોના એકાઉન્ટ છે અને બેંકમાં અનેક વેપારીઓના કારોબાર લેણદેણ થતી હોવાથી લાગેલા પ્રતિબંધથી ઘણા ભાગે જોવા જાય તો ધંધાને મોટા પાયે જે નુકસાન કરવાનો સહન કરવો પડે તેવી સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અને કેટલાક વેપારીઓના ચેક ક્લિયર થવાને બદલે અટવાઈ પડી ગયા છે. ત્યારે આ રીતની છે બેંક માટે તે પ્રમાણે જોવા મળી રહી છે. ત્યારે હજુ પણ અહીં આ બેનર લગાવવામાં આવશે અને થાપણદારોને ધીરજ રાખવાની એક અપીલ પણ કરવામાં આવી રહી છે. ત્યારે જોવું રહ્યું કે આગામી દિવસોમાં અહીંના જે કેટલાક ધારકો છે તેની લેવડ દેવડ ઉપર કઈ રીતની કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર રહેશે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.